રાજ્યમાં વધતા જતા દુષ્કર્મના કેસ મુદ્દે એનએસયુઆઈના દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો। ભરૂચના ઝઘડિયામાં છોકરી સાથે દુષ્કર્મની ઘટના બની હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે। ત્યારે એનએસયુઆઈએ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરી હતી। આ પછી પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી। એનએસયુઆઈના તરફથી આક્ષેપ એવા કરવામાં આવ્યા છે કે પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે। ભરૂચમાં બનેલી ઘટનાના આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી। દિવસે ને દિવસે રેપના પ્રમાણ વધી રહ્યા છે। ગૃહમંત્રી વાતો કરે છે મોટી મોટી કે અમે કોઈ પણ આરોપીને બક્ષવા માંગતા નથી, પરંતુ છેલ્લા 1 વર્ષની અંદર 695 કરતા પણ વધારે માસૂમ બાળકીઓ પર અત્યાચાર થાય છે અને તેમના રેપ થાય છે। પરંતુ આ સરકાર એ મોટી મોટી વાતો કરી અને મોટા મોટા તેમના કામ બતાવવાની વાત કરે છે, પણ પરિસ્થિતિ સાવ વિપરીત છે અને લોકોને અને જે બાળકીઓ છે, જે ગુજરાતની જે જનતા છે, તેને ક્યાંક ને ક્યાંક સુરક્ષા આપવામાં આ સરકાર નિષ્ફળ રહી છે। તે સીધી રીતે અહીંયા દેખાઈ રહ્યું છે।